પૂજ્ય વિસામણ બાપુ પાળિયાદની જગ્યામાં સૌરભભાઈ પટેલનો 68મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના ધારાસભ્ય રહી ચૂકેલા એવા સૌરભભાઈ પટેલનો 68મો જન્મદિવસ હોય જે જન્મદિવસની ઉજવણી પાળિયાદમાં આવેલ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે બોટાદના અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો તથા ભૈલું બાપુની હાજરીમાં સૌરભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ખાસ પરમ પૂજ્ય નિમરાબા દ્વારા સૌરભભાઈ પટેલને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ આજના આ શુભ દિવસે ગૌરવભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું કામ જગ્યાનું હશે ત્યારે હું હર હંમેશ મારાથી બનતી મદદ કરીશ તેમજ તેઓએ તેમના ધારાસભ્યના સમયને યાદ કરેલ અને તેઓનો જન્મદિવસ પાળિયાદ જગ્યામાં ઉજવવામાં આવતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. એ સામેથી કીધું કે સૌરભભાઈ તમે જગ્યામાં આવો અને ખાસ કરીને આ પવિત્ર ધરતી પર આજનો બોટાદનો કાર્યક્રમ મેં શરૂ કર્યો. વર્ષો જૂનો નાતો છે આ જગ્યા સાથે. લોકોની વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને દર વર્ષે સેવકો બી વધતા જાય છે, જગ્યામાં સુવિધાઓ બી વધતી જાય છે અને જગ્યામાં લોકો દર્શન કરવા, આશીર્વાદ લેવા ખાસ આજે હું અહીંયા આવ્યો છું. માના આશીર્વાદ લીધા, દર્શન કર્યા અને જે પ્રમાણે છેલ્લા 2-4 વર્ષમાં પ્રગતિ થઈ એ જોઈને બી મને ખૂબ આનંદ થયો. જૂના દિવસો યાદ કર્યા. 98માં આવ્યો ત્યારે અમરા બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને એ વખતની પરિસ્થિતિ પાણી પીવાનું નહીં, સિંચાઈનું નહીં અને આજે 25 વર્ષમાં ડેમો તો ભરાય છે, તળાવ બી ભરાય છે, ચેકડેમો બી ભરાય છે અને પીવાનું પાણી બી મળે છે અને સારી ઉપજ બી આવે છે. એટલે લોકોના સહકારથી જે 25 વર્ષ અહીંયા મેં પ્રતિનિધિ કર્યું એનો બી મને આજે જોઈને ખૂબ આનંદ થયો છે અને આવતા દિવસમાં બી નાના મોટા કોઈ વિષય હશે વિસ્તારના વિકાસના તો ચોક્કસ હું મદદરૂપ થઈશ. આપણો પછી જન્મદિવસ ઉજવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે જગ્યામાં વાત થઈ અને મને એટલો આનંદ થયો કે પૂજ્ય બા